વિચાર એટલે શું? ચોક્કસ વર્ણો, સમાસો અને ગુણોવાળી કાવ્ય રચનાની પદ્ધતિ. કાવ્યના આત્મભૂત તત્વ અંગે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત. પોતાના ગ્રંથ કાવ્યાલંકાર સૂત્ર અને તેના ઉપરની સ્વરચિત વૃત્તિમાં આચાર્ય વામને આ સિદ્ધાંત સ્થાપ્યો. વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી તેમજ ગુણો અલંકારોના સ્વીકારથી કાવ્ય સૌંદર્ય પ્રગટે છે. ગુણો કાવ્ય સૌંદર્યને જન્માવી પ્રગટાવી શકે, જ્યારે અલંકારો એ સૌંદર્ય જો હોય તો તેની માત્રામાં માત્ર વધારો જ કરી શકે, જન્માવી ન શકે. એટલો એ બંનેમાં ભેદ છે. ગુણોના સંયોજનોની વિવિધ વિશિષ્ટ રીતિઓ તે જ કાવ્ય. દેહમાં જેટલું આત્માનું તેટલું કાવ્યમાં રીતિનું મહત્ત્વ છે. રીતિ કાવ્યનો આત્મા છે. રીતિ વિના કાવ્ય જ ન પ્રગટે. જેમ રેખામાં ચિત્ર રહેલું છે તેમ રીતિમાં જ કાવ્ય રહેલું છે. રેખા કાઢી લો તો ચિત્ર જ નાશ પામે. જેમ રેખા અને ચિત્ર વચ્ચે તેમ રીતિ અને કાવ્ય વચ્ચે પણ અવિનાભાવ, એક વિના બીજાનું અસ્તિત્વ જ ન સંભવે એવો સંબંધ છે. કાવ્યની ભાષાના આ ગુણો પરંપરાગત રીતે 10 ગણાય છે. વામનનું સૂત્ર છે: ઓજઃ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ, કાંતયો, બંધ ગુણાઃ. આ 10 ભાષાના વિવિધ પદોના સંયોજનોના ગુણો છે. સંસ્કૃત મીમાંસામાં વામનના રીતિ વિચારનું ઠીક મહત્વ સ્વીકારાયું છે. ઔચિત્ય કરતાં પણ રીતિ વિચારને મહત્વની દ્રષ્ટિએ ઘણાએ આગળ મૂકેલો છે. વામનના રીતિ વિશેના વિચારો પૂર્વે દંડીએ એના સંદર્ભે કેટલાક ઉલ્લેખો કરેલા છે. દંડી પછી ભામહ અને રુદ્રટ ઇત્યાદિએ રીતિ વિશે કેટલાક વિચારો કર્યા છે. ભામહ આમ તો અલંકારવાદી છે. એમણે કાવ્યમાં અતિશયોક્તિ અલંકારનો મહિમા કરીને વક્રોક્તિને પણ ચર્ચેલી છે. કાવ્ય રચનાની પદ્ધતિ, ગુણોનું સ્વરૂપ ઇત્યાદિમાં ભામહના વિચારો વામનને પણ અનુસરણીય લાગે છે. ભામહે કાવ્યમાં અલંકાર અને ગુણનો મહિમા કર્યો છે ખરું, પણ એ સાથે એમણે રીતિના ઉલ્લેખો કરીને કાવ્ય રચનામાં રીતિનું મહત્વ સ્વીકારેલું છે. કૃતિની ચોક્કસ પ્રકારની રીતિ હોય. શબ્દ પસંદગીથી માંડીને પ્રબંધ સુધી વિસ્તરતી આ રીતિ તે કૃતિનું અંતઃતત્વ છે. રીતિ એટલે અભિવ્યક્તિની વિશિષ્ટ પદ્ધતિ, જે કવિ પ્રતિભા અને સ્વરૂપ પ્રમાણે જુદા જુદા ઉન્મેષો પ્રગટાવે છે. સંસ્કૃત કાવ્ય વિચારના ઇતિહાસમાં વામનનું અનેક રીતે મહત્વ સ્વીકારાયું છે. કેમ કે વામને કાવ્યમાં રીતિનો એટલે કે સૌથી મહત્વના અંશનો સૌ પહેલાં વિચાર કર્યો હતો. રીતિને કાવ્યનો આત્મા ગણાવીને એને કેન્દ્રમાં મૂકનાર વામન નોંધપાત્ર છે. ગુણ, અલંકાર, દોષ વગેરે વિવિધ કાવ્યાંગો વિશે પરસ્પર સ્પષ્ટ વિવેક કરીને બધાના અસંદિગ્ધ લક્ષણો બાંધવાનો પહેલવહેલો પ્રયત્ન વામને કર્યો છે. એણે સુરેખ અને સ્પષ્ટ કાવ્ય વિચારણા આપી. તે આનંદવર્ધન પૂર્વે થઈ ગયો. પોતાના ગ્રંથ કાવ્યાલંકાર સૂત્રનો આરંભ કરતા વામન કહે છે કે કાવ્ય અલંકારને લીધે ગ્રાહ્ય બને છે. કાવ્યનું સૌંદર્ય તે અલંકાર. આ કાવ્ય સૌંદર્ય શી રીતે સિદ્ધ કરવું એ કવિએ વિચારવાનું હોય છે. એમાં એની પ્રતિભા અને અભ્યાસ કામે લાગતા હોય છે. વામન કહે છે કે કવિઓ દોષોનો ત્યાગ કરીને તેમજ ગુણો અને અલંકારોનું ગ્રહણ કરીને સૌંદર્ય સિદ્ધ કરે છે. એ આગળ કહે છે કે દોષ, ગુણ અને અલંકાર કવિએ શાસ્ત્રમાંથી જાણવાના હોય છે. ગુણ અને અલંકાર કાવ્યમાં સૌંદર્ય નિષ્પન્ન કરે છે. પણ સૌંદર્ય નિષ્પન્ન કરવાની બંનેની શક્તિ ભિન્ન છે.
આમ વામને ગુણ અને અલંકારના સ્વરૂપમાં ભેદ કર્યો છે. દંડીએ ગુણોને માર્ગભેદક કહેલા ખરા, પણ અલંકારો સંદર્ભે આવો તાત્વિક સ્વરૂપ ભેદ તે કરી શક્યા ન હતા. દંડીની અલંકારની વ્યાખ્યામાં ફેર કરીને વામન કહે છે કે અલંકારો અતિશય હેતુ માટે હોઈને કાવ્ય શોભાજનક બને છે. ગુણો પ્રમાણમાં સૂક્ષ્મ છે એ પણ એ બતાવે છે. કેટલાક ઉદાહરણો અલંકાર રહિત હોવા છતાં તેમાં કાવ્ય સૌંદર્ય હોય છે. એટલે અલંકારો વગર પણ ગુણોથી કાવ્યમાં કાવ્ય સૌંદર્ય આવે છે. આમ ગુણો વિનાનું કાવ્ય જ ન હોઈ શકે. ગુણો કાવ્યનું અનિવાર્ય અંગ, પ્રાણ અંગ કહેવાયું છે. આ ગુણો એ જ રીતિ છે. એટલે વામન અલંકારોથી ગુણોનો ભેદ કરીને એનું મહત્ત્વ સમજાવે છે. કાવ્યની વ્યાખ્યા આપતા વામન કહે છે કે રીતિઃ કાવ્યસ્ય આત્મા. રીતિ કાવ્યનો આત્મા છે. રીતિ એક તરફ કાવ્યમાં ગુણોનો નિર્દેશ કરે છે તો બીજી તરફ એ શૈલી અને અભિવ્યક્તિ રીતિનો પણ નિર્દેશ કરે છે. રીતિ એ ગુણોથી લક્ષિત છે અને કાવ્યમાં એ આત્મસ્થાને છે. અલંકારો કરતાં રીતિ ગુણો વધારે સૂક્ષ્મતમ છે અને એટલે એ કાવ્યનો પ્રાણ છે. તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કાવ્યને રીતિ વિના નિષ્પ્રાણ ગણાવતો વામન ઉચિત રીતે જ રીતિ સંપ્રદાયનો પ્રવર્તક બને છે. રીતિ એટલે આપણે જેને શૈલી કહીએ છીએ એ તો ખરું જ, પણ એ સાથે કાવ્યને કે કૃતિને આંતર સમૃદ્ધિ આપતું ચેતન સ્વરૂપ છે. અલંકારો વિનાનું કાવ્ય હોઈ શકે પણ રીતિ વિનાનું કાવ્ય સંભવે નહીં, કેમ કે રીતિ એ અનિવાર્ય ગુણ છે અને ગુણ વિના કાવ્ય બનતું નથી. આમ વામને અલંકારવાદીઓથી જુદા પડીને રીતિવાદ પ્રવર્તાવ્યો. એના પૂર્વે રીતિને કાવ્યનું બાહ્ય લક્ષણ ગણીને એના પ્રદેશ પ્રમાણે પ્રકારો પાડવામાં આવતા. વામને આ અંગે કહ્યું કે પ્રાદેશિકતા એ રીતિનું આવશ્યક્ય નહીં પણ આકસ્મિક લક્ષણ છે. રીતિને આમ સ્પષ્ટ રીતે કાવ્યના અંતરલોક સાથે જોડીને વામન વાત કરે છે. વૈદર્ભી, ગૌડીય, પાંચાલી એવી 3 પ્રકારની રીતિનો ઉલ્લેખ કરીને એ પ્રશ્ન પૂછે છે કે કાવ્યના વિશિષ્ટ દ્રવ્ય ગુણોની ઉત્પત્તિ શું વિવિધ પ્રદેશોના આધારે રહેલી છે? આપણે જાણીએ છીએ કે પ્રાદેશિકતા કાવ્યનું કોઈ વિશિષ્ટ લક્ષણ બનતી નથી. કાવ્ય કવિની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પ્રદેશનું નહીં. વામનની બીજી વિશેષતા એ છે કે માર્ગને બદલે તેણે રીતિ જેવો શબ્દ વાપર્યો છે. આમ રીતિ શબ્દ પ્રાદેશિકતાને નકારીને કાવ્યના આંતરદ્રવ્યોને ઝીલે છે. રીતિ એટલે શું? એનો જવાબ આપતા વામન કહે છે, વિશિષ્ટ પદ રચના રીતિ. એટલે કે વિશિષ્ટ પ્રકારની રચના તે રીતિ. વિશેષ પ્રકારની એટલે કેવી? તો વામન કહે છે કે વિશેષો ગુણાત્મજ. આ વિશેષતા તે જ ગુણાત્મજ છે. કહો કે ગુણોમાં રહેલી છે. દાખલા તરીકે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય. અમે બરફના પંખી રે. અહીં પદો વિશિષ્ટ ગુણધર્મોને સૂચવે છે. તેને પ્રાદેશિકતા સાથે કોઈ લેવા દેવા નથી. વામને શબ્દ સમૂહોમાંથી પ્રગટતા કાવ્ય ગુણોને બંધ ગુણ કે પદ રચના ગુણ કહ્યા છે. કાવ્યને સુબદ્ધ બનાવનારા આ પદો અને એની સુનિયોજિત ગોઠવણી પણ રીતિ જ છે. એ શબ્દ ગુચ્છોમાં કેવા કેવા પ્રકારના શબ્દ સમાસો છે એના આધારે એના ગુણો પણ પારખી શકાય છે. આમ ગુણ કે રીતિ પરસ્પર આશ્રયી છે. વામને તો ગુણોને આ રીતે રીતિમાં સમાવી લીધા. જ્યાં વર્ણો પ્રચુરતા પામેલા હોય ત્યાં ઓજસ ગુણ, જ્યાં પદ રચના પ્રમાણમાં મંદ અને શિથિલ હોય ત્યાં પ્રસાદ ગુણ તેમણે જોયો છે. શ્લેષ વગેરેનો પણ એણે મહિમા કર્યો છે. માધુર્ય,
સુકુમાર્ય અને સમાધિ, સમતા આદિ પણ આ રીતિને પરિણામે કાવ્યમાં પ્રગટે છે અને પ્રસરે છે. રીતિ કાવ્યનો આત્મા છે. એ સૂત્રનો વિવક્ષિત અર્થ સમજવા વામન પોતે બે ઉપમાઓ યોજે છે. એક, શરીરમાં જેમ આત્મા તેમ કાવ્યનો આત્મા તે ખરેખર રીતિ છે. અર્થાત શરીરને માટે આત્માનું જેટલું મહત્ત્વ છે તેટલું કાવ્ય માટે રીતિનું છે. શરીરમાંથી આત્મા ચાલી જાય તો તે ખાલી ખોખું છે, તેમ રીતિ વગરનું કાવ્ય પણ ખાલી ખોખા જેવું જ છે. બીજું, રેખાઓમાં જેમ ચિત્ર તેમ રીતિમાં કાવ્ય પ્રતિષ્ઠિત થતું હોય છે. રેખા વગર જેમ ચિત્ર સંભવતું નથી તેમ રીતિ વગર કાવ્ય સંભવતું નથી. રેખાઓ ને ચિત્ર અવિનાભાવ સંબંધે જોડાયેલા હોય છે. બરાબર એ જ પ્રમાણે રીતિ અને કાવ્યનો સંબંધ પણ અવિનાભાવ સંબંધ છે. એકના વિના બીજાનું અસ્તિત્વ જ શક્ય નથી. આગળ જતાં વામને એમ પણ કહ્યું કે દેહમાં આત્મા જેમ મહત્ત્વનો છે તેમ કાવ્યમાં રીતિ નામક આત્મા મહત્ત્વનો છે. આ વાત ઉમાશંકરે પણ પછીથી સમજાવી છે. સમગ્ર લખાણ એ પોતે જ શૈલી છે. જેમ શરીરમાં કોઈ એક અંગમાં આત્મા નથી વસતો પણ સમગ્રમાં વ્યાપ્ત હોય છે, એમ રીતિ પણ કાવ્ય સમગ્રમાં વ્યાપ્ત હોય છે. આમ વામનના ગુણ રીતિના વિચારોને એ રીતે સમજી શકાય. કાવ્ય સુંદર છે. સૌંદર્યને કારણે કાવ્ય ગ્રાહ્ય બને છે. સૌંદર્ય એ કાવ્યનો આત્મા છે. અન્ય વાડમયથી કાવ્યને જુદું પાડે છે એની કથન રીતિ. તેથી આ કથન રીતિ જ કાવ્યનું વ્યાવર્તક લક્ષણ છે. કહેવાનું વસ્તુ તો એક સરખું જ હોય છે, પણ તે અમુક રીતે કહેવાથી સુંદર બને છે. એટલે આ કથન રીતિમાં જ સૌંદર્ય રહેલું છે. આમ કાવ્યનું સૌંદર્ય રીતિથી અભિન્ન છે. માટે રીતિ એ કાવ્યનો આત્મા છે. વામન પછી કુંતક, આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ અને જગન્નાથ ઇત્યાદિએ રીતિનો ઓછો વધતો વિચાર કર્યો છે. રીતિના પ્રકાર. વામન ગુણોના મહત્ત્વને સ્વીકારી રીતિના 3 પ્રકાર પાડે છે. એક વૈદર્ભી, બીજું ગૌડી, ત્રીજું પાંચાલી. ભરતે નાટ્યશાસ્ત્રમાં રીતિને લગતી જુદા જુદા ભૌગોલિક પ્રદેશોમાં ચાલતી 4 વૃત્તિ આવંતી, દાક્ષિણાત્ય, અર્ધમાગધી અને પાંચાલીનો ઉલ્લેખ કર્યો છે. ભામહ પણ વૃત્તિ, માર્ગ કે રીતિ એવો શબ્દ પ્રયોગ કર્યા વિના કાવ્યના 2 માર્ગ માને છે, વૈદર્ભી અને ગૌંડીય. દંડીને રીતિવાદી માનવામાં આવે છે. દંડી રીતિને માર્ગ સંજ્ઞાથી ઓળખાવે છે. એ માને છે કે વાણીના અનેક માર્ગ છે, જેમાં પરસ્પર સૂક્ષ્મ અંતર છે. એમણે એમના કાવ્યદર્શમાં સ્પષ્ટ કહ્યું છે કે કાવ્યના સૂક્ષ્મ ભેદવાળા અનેક માર્ગો હોઈ શકે. એટલે કાવ્યને સમજવા માટે જેમાં સ્પષ્ટ ભેદ છે તેવા કાવ્યમાર્ગ 2 છે, વૈદર્ભી અને ગૌંડીય. વામને રીતિની પ્રેરણા દંડીના કાવ્યમાર્ગના વિવેચન પરથી લીધેલી જણાય છે. વામન પૂર્વેના ભામહ અને દંડી 2 માર્ગની વાત કરે છે. તેમાં એક ઉમેરીને વામને રીતિના 3 પ્રકાર આપ્યા છે. વામનના મતે વૈદર્ભી રીતિ સર્વગુણ સંપન્ન છે. ગૌંડી રીતિમાં ઓજ અને કાંતિના ગુણ મુખ્ય હોય છે ને પાંચાલી રીતિમાં માધુર્ય અને સુકુમારતાના ગુણો હોય છે. વામન કહે છે કે આ ત્રણેય રીતિમાં કાવ્ય વિભિન્ન રેખાઓમાં દોરાયેલા ચિત્રની જેમ સમાયેલું છે. પહેલી રીતિ છે વૈદર્ભી રીતિ. વૈદર્ભી રીતિમાં બધા જ ગુણો હોય છે. વામને સમગ્ર ગુણોપેતા વૈદર્ભી એમ કહ્યું છે. સંસ્કૃતના વાલ્મીકી, વ્યાસ, કાલિદાસ જેવા મહાકવિઓની કવિતા આ રીતિમાં આવે છે. વૈદર્ભી રીતિમાં સમાસો નહિવત હોય છે. આ રીતિમાં લખાયેલા કાવ્યોમાં સરળતા હોય છે.
આનો ઉપયોગ વિદર્ભના કવિઓએ વધારે કર્યો છે, એટલે એનું નામ વૈદર્ભી પડ્યું છે. મમ્મટે એને ઉપનાગરિકા નામ આપ્યું છે. સુકુમાર માર્ગના કવિઓ આ રીતિનો ઉપયોગ કરે છે. બીજી છે ગૌંડી રીતિ. ગૌંડી રીતિમાં ઓજ ગુણનું બાહુમૂલ્ય હોય છે. ગૌંડી રીતિના કાવ્યોમાં દીર્ઘ સમાસોવાળી પદાવલી હોય છે. વીરરસ, ભયાનક રસ અને બીભત્સ રસના કાવ્યો અને યુદ્ધના કાવ્યો ગૌંડી રીતિમાં લખાયેલા હોય છે. આ રીતિનું કાવ્ય સરળ નથી હોતું. મમ્મટે આ રીતિનું પુરુષા એવું નામ આપ્યું છે. વિચિત્ર માર્ગના કવિઓ આ રીતિનો ઉપયોગ કરે છે. ત્રીજી છે પાંચાલી રીતિ. પાંચાલી રીતિમાં પ્રસાદનો ગુણ મુખ્ય હોય છે. પાંચાલી રીતિમાં મધુરતા અને સુકુમારતા હોય છે. આ રીતિ વૈદર્ભીની જેમ સમાસ રહિત નથી હોતી કે ગૌંડીની જેમ સમાસ બહુલ પણ નથી હોતી. નાના સંવાદો અને માધુર્ય આદિ ગુણોને કારણે આ રીતિમાં લખાયેલું કાવ્ય ભાવપૂર્ણ અને હૃદયસ્પર્શી બને છે. મધ્યમ માર્ગના કવિઓ આ રીતિનો ઉપયોગ કરે છે. રીતિ અને ગુણ વિચાર વિશે કેટલીક વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. આચાર્ય વામને રીતિ અને ગુણ વિચારની સ્થાપના 8મી સદીમાં કરી છે. કાવ્યાલંકાર સૂત્ર વૃત્તિ એમના ગ્રંથનું નામ છે. કાવ્યમાં રીતિની વાત કરતી વખતે એમણે પહેલીવાર રીતિ કાવ્યનો આત્મા છે એવું સિદ્ધ કર્યું છે. વામન ગુણને કાવ્યની શોભા પ્રગટાવનારા તત્વ તરીકે સ્થાપિત કરે છે. વામને ભરત અને દંડીએ સ્વીકારેલા 10 ગુણોના શબ્દ અને અર્થ એવા 2 ભેદ કરી ગુણની સંખ્યા 20 કરી છે. વામને રીતિના ગુણને આધારે વૈદર્ભી, ગૌંડી અને પાંચાલી એમ 3 ભેદ એટલે કે પ્રકાર પાડ્યા છે. વામનના મતે રીતિ એટલે શબ્દમાં તથા અર્થમાં રહેલા સૌંદર્યથી સંપન્ન વિશિષ્ટ પદ યોજના. આ વિશિષ્ટ પદ યોજના જ કાવ્યનો પ્રાણ એટલે કે આત્મા છે.